દક્ષિણ ગુજરાતના બે મુખ્ય પાકો એમાં શેરડી અને ડાંગર. મુખ્યત્વે રવિ અને ખરીફ એમ બંને સિઝનમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ખેતરમાં ખુલ્લા પગે કામ કરતા ખેત મજૂરો અને ખેડૂતોને લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ ભરડામાં લેતો હોય છે. ખેતરમાં નાખવામાં આવેલા છાણિયા ખાતર અને ખેતરમાં જે ફરતા ઉંદરની લીંડીના કારણે બેક્ટેરિયા પેદા થાય છે અને એ બેક્ટેરિયા ખેતરમાં કામ કરતા ખેડૂતોના પગમાં પડેલા ચીરા સાથે શરીરમાં પ્રવેશ કરે છે અને જીવલેણ લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ થાય છે. રોગને નાથવા માટે આરોગ્ય વિભાગ એ ચોમાસા પહેલાથી જ ખેતરમાં ઉંદર મારવાની દવા તેમજ જે ભગાવવાની દવાઓ મજૂર માં જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. સાથે ખેડૂતો પણ જાગૃત થાય છે અને ખેત મજૂરોને રોગ ન થાય તેના માટે પગલાં લઈ રહ્યા છે. જી, મારું નામ ડૉક્ટર ભાવેશ પટેલ છે અને આપણે ત્યાં સાઉથ ગુજરાતની અંદર નવસારી, વલસાડ અને સુરત અને તાપી જિલ્લાઓમાં લેપ્ટોસ્પાયરોસિસ રોગ થાય છે. તો આ જે રોગ છે એના મુખ્ય લક્ષણમાં તાવ આવવો, આંખ પીળી થવી, આંખમાં લાલાશ આવી, પગના ટેટા દુખવા, આ રીતની સામાન્ય લક્ષણો જોવા મળે છે. અને ગંભીર લક્ષણોમાં ખેંચ આવવી, બેભાન થઈ જવું, પેશાબ ઓછો થઈ જવો અને બીજી અન્ય તકલીફો પણ થાય છે. તો આ લોકોને અમારી જે રોગ છે તે મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન સાથે થાય છે. તો અમારી નમ્ર સૌને અરજ છે કે જ્યારે પણ તમને આવા લક્ષણો જણાય તો તાત્કાલિક અમારા આરોગ્ય વિભાગનો સંપર્ક કરે. આ આરોગ્ય વિભાગ દ્વારા જેટલા પણ તાવના કેસો આવે અને કેપ્સ્યુલ ડોક્સીસાયક્લિન આપવામાં આવે છે, જેથી કરીને આ કેપ્સ્યુલ ડોક્સીસાયક્લિન આ રોગ સામે આપણને રક્ષણ આપે છે. અને પ્રાથમિક તબક્કે જો આ સારવાર શરૂ કરવામાં આવે તો કોઈ પણ પેશન્ટને દાખલ થવાની જરૂર પડતી નથી અને ઘરે સારા થઈ જાય છે. માટે તાત્કાલિક જો આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક લોકો એની સારવાર લઈ લે અને પૂરી તકેદારી રાખે. અને જે પણ લોકો ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલા છે એ લોકો ખાસ કરીને પોતાના પગના ટેરવા કે જે ફાટી ગયેલા હોય તો એમાં આયોડિન મલમ છે અથવા તો આપણા હળદર છે અને દિવેલ લગાવે, જેથી કરીને પગના ટેરવા ફાટી ગયેલા હોય તો રોજાઈ જાય, જેથી કરીને આ જે જીવાણુ જે છે તે ઉંદરના પેશાબ મારફતથી આપણા શરીરની પગની અંદરથી દાખલ થાય છે તો એને દાખલ નહીં થઈ શકે. તો આ રીતની પૂરી તકેદારી જો લોકો રાખે તો આ રોગ સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. ત્યારે મળતી આંકડાકીય માહિતી મુજબ વાત કરીએ તો 2011ની સાલમાં ચોમાસા દરમિયાન નવસારી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસના 156 કેસ નોંધાયા હતા અને 30 લોકોના મોત નીપજ્યા હતા. 2012માં 28 કેસ નોંધાયા અને 5 લોકોના મોત નીપજ્યા હતા. 2013માં 60 કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા છે. ત્યારે લેપ્ટોસ્પાયરોસિસના કારણે નોંધાયેલા મોતના કિસ્સાના કારણે જે ખૂબ આંકડો વધ્યો હતો, ત્યારે આરોગ્ય વિભાગે જાગીને સતર્કતા રાખીને 2022માં માત્ર 2 કેસ નોંધાયા હતા અને 1 મોત નીપજ્યું હતું. ત્યારે હાલની વાત કરીએ તો 2024માં મોત નોંધાયા નથી.